ડ્રોન ઉડાડવા માટે જે એપ્લિકેશન છે ક્યુ ગ્રાઉન્ડ કંટ્રોલ એના ઉપર ક્લિક કરશું. સૌથી પહેલાં ડ્રોન સ્ટાર્ટ કરશું બેટરી લગાવીને. ડ્રોન સ્ટાર્ટ કર્યા પછી રિમોટ કંટ્રોલ સ્ટાર્ટ કરશું અને રિમોટ કંટ્રોલ સ્ટાર્ટ છે. હવે સોફ્ટવેરમાંથી આપણે કનેક્ટમાં જઈ ઓલરેડી લિંક બનાવેલી છે અમરેલી આરપીટીઓ કરીને એ સિલેક્ટ કરશું. પોઝિશન હોલ્ડ ફ્લાઇટ મોડ GCS failsafe clear. ઓકે, હવે આપણે મેન્યુઅલ નથી કરવું પણ ઓટો કરવું છે. તો ઓટો કરવા માટે આપણે ઓટો મોડ કરી ઓટો નાખશું ફ્લાઇટ મોડ અને પછી આપણે પ્લાન ફ્લાઇટ ઉપર જશું. પ્લાન ફ્લાઇટ ઉપર જઈને એને એમ્પ્ટી પ્લાન સર્વે આમાંથી કોઈ લેવું હોય તો આમાંથી પણ લઈ શકીએ અને એમાંથી ન લેવું હોય તો આપણે ટેક ઓફ સિલેક્ટ કરશું કે અત્યારે જ્યાં ડ્રોન પડ્યું છે એ જ ટેક ઓફ પોઈન્ટ રાખવું છે. એ પ્લાન એ પેલા કાઢી નાખો, પ્લાન ક્લિયર કરવાનું બાકી. અચ્છા, ઓલરેડી કોઈ પ્લાન ઇન્સ્ટોલ હોય તો આપણે અહીંયા ક્લિયર કરીને રિમૂવ કરી શકીએ. ટેક ઓફ પોઈન્ટ, તો આ ટેક ઓફ પોઈન્ટ રાખવું છે. અહીંયા જે ટેક ઓફ લખેલું છે ત્યાંથી આપણું ડ્રોન ટેક ઓફ કરશે. ટેક ઓફ કરતી આપણે ઓલ્ટિટ્યૂડ એનું રાખ્યું છે 5 મીટર. ઓકે, હવે આપણે ટેક ઓફ કરીને ક્યાં જવું છે તો અહીંયા રાઇટ હેન્ડ સાઈડ પર વે પોઈન્ટ છે એના ઉપર ક્લિક કરશું. વે પોઈન્ટ ઉપર ક્લિક કરીને જે આખું ગ્રાઉન્ડ છે તો આખા ગ્રાઉન્ડમાં આપણે કોઈ એક વે પોઈન્ટ સિલેક્ટ કરશું. ફોર એક્ઝામ્પલ અહીંયા હજી આપણે વે પોઈન્ટ સિલેક્ટ કરવું હોય તો કરી શકીએ, જેમ કે અહીંયા. અને પછી પાછું જે જગ્યાએ છે ત્યાં આવવું છે તો અહીંયા જ્યાં રિટર્ન લખેલું છે એના ઉપર ક્લિક કરશું. હવે લેફ્ટ હેન્ડ સાઈડ પર મિશન સ્ટાર્ટ લખ્યું છે 5 મીટર હાઇટ છે, બરોબર છે. ટેક ઓફ લખ્યું છે 5 મીટર, વે પોઈન્ટ 5 મીટર, હોલ્ડ નથી કરાવવું. વે પોઈન્ટ 5 મીટર હાઇટ છે. હોલ્ડમાં પૂછે છે તો આપણે ત્યાં હોવરિંગ કરાવવું હોય તો હોલ્ડ ઉપર ક્લિક કરી શકીએ. અને પછી રિટર્ન ટુ લોન્ચ છે તો રિટર્ન ટુ લોન્ચમાં આપણે કઈ ફંક્શનાલિટી કરવી છે તો કે હા રિટર્ન ટુ લોન્ચ જ તે સ્પ્લાઇન વે પોઈન્ટ એવું નથી કરવું, રિટર્ન ટુ લોન્ચ. અને પછી આપણે અપલોડ કરશું. ડન. હજુ એક વખત અપલોડ કરશું અને પછી આપણે એક્ઝિટ કરી સ્લાઇડરને મૂવ કરશું. ગાઇડેડ ફ્લાઇટ મોડ આર્મ્ડ ઓટો ફ્લાઇટ મોડ. હા, તમે સ્ક્રીનમાં જોઈ શકશો કે આપણું ડ્રોન કઈ રીતે જાય છે, મૂવ થાય છે. છેલ્લે મોટું નથી કરતું એમની જ પાછું. એનું એક કારણ હે કે જે આપણે 3 નંબર આપીને રિટર્ન ટુ ડાયરેક્ટ લોન્ચ કરીને એનું કારણ. હા, લોન્ચની જગ્યાએ આપણે જેક પોઈન્ટ આપીને તો મોટું ફેરવીને આવે. એટલે રિટર્ન ટુ લોન્ચ આપણે ત્યારે જ આપીએ છીએ જ્યારે આપણું કામ પૂરું થઈ ગયું હોય. એટલે એ ભાઈ એમ પૂછે કે ડાયરેક્ટ મોઢું આ બાજુ રાખીને, એટલે એ મોઢાની વાત કરું. ના, એટલે તારી વાત સાચી જ છે. એમાં કહેશું રિમૂવ પ્લાન ફ્રોમ વ્હીકલ, એટલે પ્લાન જે છે એ રિમૂવ થઈ જશે. હા, ડ્રોને જે મૂવમેન્ટ કરી એ તમને અહીંયા દેખાય છે. એટલે આવા